હેલો ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં આપણે 60થી પણ વધારે મસાલાઓના નામને ઇંગ્લિશમાં શું કહેવાય તેનો અભ્યાસ કરશું. તો ચાલો શરૂ કરીએ. અજમાને અંગ્રેજીમાં અજવાઈન અથવા તો કેરમ સીડ્સ કહેવાય. મિશ્ર મસાલાને અંગ્રેજીમાં ઓલ સ્પાઇસ કહેવાય. આમચૂરને અંગ્રેજીમાં ડ્રાય મેંગો પાવડર અથવા આમચૂર કહેવાય. દાડમના સૂકા દાણાને અંગ્રેજીમાં ડ્રાઈડ પોમેગ્રેનેટ સીડ્સ કહેવાય. વરિયાળીને અંગ્રેજીમાં એનીસીડ કહેવાય. હિંગને અંગ્રેજીમાં એસ્ફેટિડા કહેવાય. તુલસીના બીજને અંગ્રેજીમાં બેસિલ સીડ્સ કહેવાય. તેજપાન કે તમાલપત્રને અંગ્રેજીમાં બેલીફ કહેવાય. પાનને અંગ્રેજીમાં બીટલ લીફ કહેવાય. મોટી કે કાળી એલચીને અંગ્રેજીમાં બ્લેક કાર્ડમમ કહેવાય. નાની કે લીલી એલચીને અંગ્રેજીમાં ગ્રીન કાર્ડમમ કહેવાય. શાહજીરુંને અંગ્રેજીમાં બ્લેક ક્યુમિન કહેવાય. જીરુંને અંગ્રેજીમાં ક્યુમિન સીડ્સ કહેવાય. કાળી મરીને અંગ્રેજીમાં બ્લેક પેપર કહેવાય. સંચળ કે કાળું મીઠાને અંગ્રેજીમાં બ્લેક સોલ્ટ કહેવાય. સિંધવ મીઠું કે સેંધા નમકને અંગ્રેજીમાં રોક સોલ્ટ કહેવાય. દરિયાઈ મીઠું કે આખા મીઠાને અંગ્રેજીમાં સી સોલ્ટ કહેવાય. સામાન્ય મીઠાને અંગ્રેજીમાં ટેબલ સોલ્ટ કહેવાય. કેરડાને અંગ્રેજીમાં કેપર્સ કહેવાય. એલચી પાવડરને અંગ્રેજીમાં કાર્ડમમ પાવડર કહેવાય. મોટી કે જાડી તજને અંગ્રેજીમાં કેસિયા બાર્ક કહેવાય. નાની કે પાતળી તજને અંગ્રેજીમાં ટ્રુ સિનેમન અથવા તો સિલોન સિનેમન કહેવાય. મરચાના ટુકડાને અંગ્રેજીમાં ચીલી ફ્લેક્સ કહેવાય. મરચા પાવડરને અંગ્રેજીમાં ચીલી પાવડર કહેવાય. લવિંગને અંગ્રેજીમાં ક્લોવ કહેવાય. નાળિયેર પાવડરને અંગ્રેજીમાં ડ્રાઈડ કોકોનટ પાવડર કહેવાય. સૂકા ધાણાના પત્તાને અંગ્રેજીમાં ડ્રાઈડ કોરિએન્ડર લીવ્સ કહેવાય. ધાણા પાવડરને અંગ્રેજીમાં કોરિએન્ડર પાવડર કહેવાય. ધાણાને અંગ્રેજીમાં કોરિએન્ડર સીડ્સ કહેવાય. જીરું પાવડરને અંગ્રેજીમાં ક્યુમિન પાવડર કહેવાય. કઢી પત્તા કે મીઠા લીમડાને અંગ્રેજીમાં કરી લીવ્સ કહેવાય. કરી મસાલાને અંગ્રેજીમાં કરી પાવડર કહેવાય. સુવાના બીજને અંગ્રેજીમાં ડીલ સીડ્સ કહેવાય. સૂકા મેથીના પત્તાને અંગ્રેજીમાં ડ્રાઈડ ફેન્યુગ્રીક લીવ્સ કહેવાય. સૂકું લીંબુને અંગ્રેજીમાં ડ્રાઈડ લેમન કહેવાય. સૂંઠને અંગ્રેજીમાં ડ્રાઈડ જિંજર કહેવાય. સૂકા આમળાને અંગ્રેજીમાં ડ્રાઈડ ગુસબેરી કહેવાય. સૂકી ડુંગળીના ટુકડાને અંગ્રેજીમાં ડ્રાઈડ ઓનિયન ફ્લેક્સ કહેવાય. સૂકું લાલ મરચાંને અંગ્રેજીમાં ડ્રાઈડ રેડ ચીલી કહેવાય. ટમેટા પાવડરને અંગ્રેજીમાં ડ્રાઈડ ટમેટો પાવડર કહેવાય. વરિયાળીને અંગ્રેજીમાં ફેનલ સીડ્સ કહેવાય. મેથીના પત્તાને અંગ્રેજીમાં ફેન્યુગ્રીક લીવ્સ કહેવાય. મેથી દાણાને અંગ્રેજીમાં ફેન્યુગ્રીક સીડ્સ કહેવાય. અળસીના બીજને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ્સ કહેવાય. થાઈ આદુને અંગ્રેજીમાં ગેલાંગલ કહેવાય. ગરમ મસાલાને અંગ્રેજીમાં ગરમ મસાલા કહેવાય. લસણને અંગ્રેજીમાં ગાર્લિક કહેવાય. આદુને અંગ્રેજીમાં જિંજર કહેવાય. લીલા મરચાંને અંગ્રેજીમાં ગ્રીન ચીલી કહેવાય. હળદરને અંગ્રેજીમાં હળદર અથવા તો માયરોબેલન કહેવાય. ગોળને અંગ્રેજીમાં છાગરી કહેવાય. કોકમને અંગ્રેજીમાં કોકુમ અથવા તો ગાર્સિનિયા ઇન્ડિકા કહેવાય. જાવંત્રીને અંગ્રેજીમાં મેઇસ કહેવાય. સૂકા ફુદીનાના પત્તાને અંગ્રેજીમાં ડ્રાઈડ મિન્ટ લીવ્સ કહેવાય. મિશ્ર મસાલાને અંગ્રેજીમાં મિક્સ્ડ સ્પાઇસ કહેવાય. રાઈના તેલને અંગ્રેજીમાં મસ્ટર્ડ ઓઇલ કહેવાય. રાઈ કે કાળી મરીને અંગ્રેજીમાં બ્લેક મસ્ટર્ડ સીડ્સ કહેવાય. સરસવ કે પીળી રાઈને અંગ્રેજીમાં યલો મસ્ટર્ડ સીડ્સ કહેવાય. કલોંજી કે કાળા જીરાને અંગ્રેજીમાં નાઇઝીલા સીડ્સ કહેવાય. જાયફળને અંગ્રેજીમાં નટમેગ કહેવાય. ખસખસને અંગ્રેજીમાં પોપી સીડ્સ કહેવાય. કેસરને અંગ્રેજીમાં સેફ્રોન કહેવાય. સફેદ તલને અંગ્રેજીમાં વ્હાઇટ સેસમી સીડ્સ કહેવાય. કાળા તલને અંગ્રેજીમાં બ્લેક સેસમી સીડ્સ કહેવાય. ચક્રી ફૂલને અંગ્રેજીમાં સ્ટાર એનિસ કહેવાય. આમલી કે કાતરાને અંગ્રેજીમાં ટેમરિન્ડ કહેવાય. હળદરને અંગ્રેજીમાં ટર્મેરિક કહેવાય. સફેદ મરીને અંગ્રેજીમાં વ્હાઇટ પેપર કહેવાય. અમારું સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓનલાઈન કે ઓફલાઈન કોર્સ જોઈન કરવા માંગતા હો તો આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. આવા પ્રકારની વધુ વોકેબ્યુલરી શીખવા માટે અહીંયા વિડીયો ક્લિક કરી જોઈ શકો છો. થેન્ક યુ.